વિદુરજી મહારાજે કળિયુગના ક્લેશથી બચવા માટે તમામ જનતા સામે લાલ બત્તી બતાવી છે. શું કરવું અને શું ન કરવું, શેનો લાભ છે, શેનો ગેરલાભ છે, બેય વસ્તુ કોને સુખ કહેવાય, કોને દુઃખ કહેવાય, આ બધી જ વાત ખૂબ જ ઝીણવટથી વિદુરજી મહારાજ આપણને બતાવી રહ્યા છે. અને વિદુર નીતિ પ્રમાણે વર્તતા થઈએ તો જ આપણે ભગવાનના એકાંતિક ભક્ત બની શકીએ. કારણ કે વિદુર નીતિ આપણને માણસ બનતા, સજ્જન બનતા શીખવાડે છે. અને ત્યાર પછી ભક્ત બની શકાય. કોઈ પણ માણસની અંદર ખરેખર જો માનવતા નથી અને એ કદાચ માળા લઈને બેઠો હોય, દેવ મંદિરે જઈને બેઠો હોય, તો એની ભક્તિ છે એને દંભી માનવામાં આવી છે. કારણ કે અમુક લાયકાતો હોય. અમુક ઉંમર જ્યારે થાય ત્યારે ભણવાની લાયકાત થાય. અમુક ઉંમરે સંસારમાં જોડાવાની લાયકાત એનામાં આવે. એમ એક ખરા અર્થમાં જ્યારે માણસ બને ત્યારે એનામાં ભક્તિ કરવાની લાયકાત આવે છે. એટલે કોઈ એવું ના સમજે કે સાજા કે ગાંડા ગમે તે માળા લઈને બેસી જાય એટલે ભગત થઈ ગયા. અઘરામાં અઘરું કામ છે ભગવાનના ભક્ત થવું. બાકી ડૉક્ટર થવું, એન્જિનિયર થવું કે દેશના રાજા થવું એ વસ્તુ બહુ સહેલી છે. પણ ભક્ત થવું એ બધા જ કરતાં ઊંચી પોસ્ટ છે અને દુર્લભ પણ છે. અને જે ભક્ત થાય એને પછી રાજા કે ડૉક્ટર કે કાંઈ થવું પડતું જ નથી. જન્મ મરણના ચક્રાવામાંથી છૂટી અને એ પરમાત્માને પામી જાય છે. તો વિદુરજી મહારાજ ખૂબ સરસ રીતે 6નો આંક બતાવી રહ્યા છે. આપણે આગળનો જે શ્લોક જોયો તો એની અંદર એવું બતાવેલું કે આ 6 પ્રત્યે જરાય પણ બેદરકારી ન રાખવી. એમાં અલગ અલગ નામ લખાતા: ગાયો, ખેતી, સ્ત્રી, વિદ્યા, સેવા, કોઈનો સંગ કરવાનો હોય તો એ. તો આ બધામાં બેદરકારી રાખવાથી નુકસાની થાય. છેલ્લી વાત આવી હતી સંગની, કે સંગ હંમેશા સારા માણસનો કરવો. અને છેલ્લે આપણે એ પણ જોયું કે બહાર તો આપણે સારાનો સંગ કરતા હોઈએ, પણ ઘણીવાર સત્સંગમાં હોઈએ તોય કુસંગી હોઈએ છીએ. મોડી વાતો કરતા હોઈએ, કેટલાયને ધર્મ, ભક્તિ, જ્ઞાન, વૈરાગ્યમાંથી પાડી દેતા હોઈએ, તો એ સત્સંગની અંદર રહેલો કુસંગ છે. તો હવે વિદુરજી મહારાજ 6ની વાત આગળ કરે છે કે આ 6 જણા છે એ પૂર્વે કોઈએ પોતા ઉપર ઉપકાર કર્યો હોય એને ભૂલી જ જાય છે. કોણ કોણ? નારીમ વિગત કામાસ્તુ કૃતાર્થાશ્ચ પ્રયોજકમ નાવમ નિસ્તીર્ણ કામતારા આતુરાશ્ચ ચિકિત્સકમ. 6ના નામ આપ્યા. વિદ્યા ભણ્યા પછી શિષ્ય શિક્ષકને ભૂલી જાય છે, ગુરુને ભૂલી જાય છે. કારણ કે જ્યાં સુધી ભણતા હોય ત્યાં સુધી શિક્ષકની જરૂર હોય. રોજ એની સામે જઈને બેસવાનું હોય. એટલે વિદ્યાર્થીઓ ઘણી બધી રીતે શિક્ષકના ટચમાં હોય. અત્યારના નિયમ પ્રમાણે ટ્યુશનો વગેરેમાં જતા હોય. ભણવામાં થોડાક નબળા હોય, ઘર આર્થિક રીતે સદ્ધર હોય તો કાંઈક બીજી મદદો પણ શિક્ષકોને કરતા હોય. અને એ જ શિક્ષકના ભણાવે કરીને માણસ બહુ ઊંચી પોસ્ટ ઉપર જઈને બેસે, પછી એ ઘણીવાર શિક્ષકને ભૂલી જતો હોય છે. અને આ તો બહુ રત્નાની વસુંધરા છે એટલે ઘણા એના ઋણને અદા પણ કરતા હોય છે. પણ વિદુરજી કહે છે કે રાજન, બહુધા આવું બને, બધા યાદ નથી રાખતા. કોઈક ભાગ્યશાળી હોય તો યાદ રાખે છે. કારણ કે વિદ્યા આપનારા છે એ વિદ્યા ગુરુ છે. અને જેને કારણે આપણે કાંઈક કમાતા
થયા, આ સંસારની અંદર સારા માણસોની લાઈનમાં આપણને એણે બેસાડ્યા. તો એ ગુરુને હકીકતમાં ભૂલી ન જવાય. એમને કાંઈ મુશ્કેલી હોય, કાંઈ સાજા માંદા હોય, બની શકે એમના દીકરાઓ સેવા ચાકરી ન કરતા હોય, તો વિદ્યાર્થી છે એ એનો દીકરો જ છે. તો એની પવિત્ર ફરજ છે કે તન મન ધનથી એને મદદ કરવી. પણ વિદુરજી ના પાડે છે કે બૌદ્ધા કોઈ આવું વિચારતું નથી. પોતાના મા બાપની ન કરે એ ગુરુની શું કરે. ત્યાર પછી જગતનું ગજબનું સનાતન સત્ય બતાવ્યું વિદુરજીએ કે પરણ્યા પછી પુત્ર માતાને ભૂલી જાય છે. આપણે જાણીએ છીએ કે બાળક જ્યારે બિલકુલ નાનું હોય, હજુ બેસતા કે ચાલતા ના શીખ્યું હોય, એની માતાએ એને તેડ્યું હોય અને કોઈ પણ વ્યક્તિ હાથ લંબાવશે તો એ અવળું ફરી જશે, કોઈની પાસે નહીં જાય. ગજબનો એને લગાવ હોય. કોઈ એને રમડતું હોય અને એની માતાના જેવા જ કપડાં પહેરીને કોઈ નીકળ્યું હશે તો એ તરત જ ઊંચું નીચું થવા માંડશે. એને ડર લાગશે તો એ માના પાલોમાં માથું સંતાડી દેશે. એને પિતા સાથે જેટલો લગાવ નથી એટલો બાળકને માતાની સાથે લગાવ છે. અને માતાના ઉપકારો પણ અજબ ગજબના છે. હતો હું સૂતો પૂર પારણે પુત્ર નાનો, રડું છે કતો રાખતું કોણ છાનો. પિતાએ રોવરાવ્યાના દાખલા હશે, છાના રાખ્યાના ઓછા હશે. એ હાલતા ને ચાલતા ખીજાતા હોય સ્વભાવ પ્રમાણે, પણ માતા એક એવા છે કે બાળક અતિશય રડે તો ઘણા નાના બહેનો મૂંઝાય તો એ પણ રડવા માંડે, કારણ કે એના હૃદયની અંદર કોમળતા રહેલી છે. અને એ જ પુત્ર ક્યારેય છૂટો ન પડ્યો હોય, એને સ્કૂલે જવું હોય ને તો માતા મૂકવા જાય. 18 તો તમે 2.5-3 વર્ષનું હોય ત્યાં મૂકી દો, એટલે લગાવ હોય. પણ મહારાજે વચનામૃતમાં કહ્યું એમ કે કુદરતે એવી ચાવી ચડાવી છે કે પછી ધીમે 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 કરતાં બધાય ક્ષેત્રો માંડે બદલાવા. પહેલાં એને માતા પિતામાં અને જમવામાં રસ હોય. નાનું હોય ત્યારે જે આપો એ બધું મોઢામાં જ મૂકે. પછી મોટું થાય થોડું એટલે રમકડામાં અને રમવામાં રસ હોય. એનાથી મોટું થાય ને કંઈક હોશિયાર ને બુદ્ધિશાળી હોય તો એને ભણવામાં રસ હોય. અને ભણવાનું પતે એટલે એને સારા ધંધામાં રસ હોય. એ પતે એટલે સંસારમાં રસ હોય. એટલે એક એક ક્ષેત્ર ભૂલાતા જાય. જેવી રીતે ભણવામાં પડ્યા અને બાળપણની રમતો, હવે તમે ક્યારે ઢીંગલી પોતિયા બનાવો છો? યાદેય સ્વપ્નમાંય નથી આવતા. આપણને એમ થાય કે આ બધું જેમ સહજ છૂટી ગયું એમ બધેથી વાસના સહજ છૂટી જતી હોય તો આટલા બધા દોડા અને આટલી બધી મહેનત ન કરવી પડે. પણ એ બધું સહજ છૂટી જાય. નાના હોય ત્યારે અનેક પ્રકારની રમતો રમતા હોઈએ, પણ મોટા થયા પછી ક્યારેય એને હાથમાં એ લેતા નથી. તો આપણે એને ત્યાગવા માટે કોઈ વ્રત તપ કે જપ કર્યા છે? પણ એની મેળે બધું છૂટી ગયું. એને સમજણ આવી ગઈ કે હવે મારે મલોખડાના ગાડા ન બનાવાય, હવે તો મારે 50 લાખની ગાડી લેવાનો સમય આવ્યો. આવું એને સમજાય. પણ એને એ વસ્તુ ન સમજાય કે હવે મારે નખથી ચોટલી સુધી આ સંસારમાં બુડેલું ન રહેવાય. હવે બધાએ પોતપોતાનો વ્યવહાર ઉપાડી લીધો છે. હવે મારે નિવૃત્ત થઈ ક્યાંય કચકચાટ કર્યા વગર ભગવાન ભજાય. આ સમજણ અગ્નિ સંસ્કાર થાય તોય નથી આવતી. ઢીંગલાથી નહીં રમવાનું, મલોખડાથી નહીં રમવાનું, એની તમને કોઈ ટ્રેનિંગ આપે છે? અને આની અહીંયા બેસી બેસીને ગળા ઘસી નાખે એટલી ટ્રેનિંગ આપી, પણ છતાં એ વસ્તુ જલ્દી, કારણ કે અહીંયાથી જે કહેવાય છે અલૌકિક છે. તમારા જે રમકડા હતા એ લૌકિક હતા. ઋષિમુનિઓ કેટલું બધું લખીને ગયા, પાછળ કેટલા વક્તાઓ સૃષ્ટિ સર્જાણી, લખાણું તે દાડાના બધાય વાંચે છે. આપણે ભાગવતના લખાણ પછી એની કેટલી ટોટલ પારાયણો થઈ હશે એની ગણતરી મૂકી શકીએ? એનો કોઈ આંકડો નહીં કે કેટલી કથાઓ થઈ હશે. અને એ કથાઓ કંઈ પશુઓની સામે તો નહીં જ થઈ હોય ને, માણસોની સામે જ થઈ હશે. અને એના રિઝલ્ટ પણ મળ્યા હોય. કોઈ 1 જન્મે, કોઈ 2 જન્મે, 5 જન્મે એનું રૂડું જરૂર થયું હોય,
પણ આ વસ્તુ છૂટે નહીં એમ માયા જલ્દી રોજ નહીતર સાંજે ગાઈએ કે માયાને મેલીને મરવું ને પ્રભુ ભજી કામ નક્કી કરવું, છતાંય થવું જોઈએ એવું નક્કી નથી થતું. એટલે સમય છે એ બધું સમયને ભૂલવાડે. માતાની અંદર લગાવ હોય, પિતામાં લગાવ હોય, પછી મોટા થાય સમજણ આવે ભાઈ બહેનની અંદર લગાવ હોય, પણ જ્યારે સંસારમાં જોડાય ત્યારે ભગવાને કહ્યું કે સ્ત્રી અને પુરુષ એના થકી ઉપજેલી પ્રજા એમાં જ એને હેત થાય. પછી માતા પિતામાં ન હોય એવું નહીં, પણ માતા પિતા વિના ન રહી શકાય એવું નહીં. આરામથી રે, તમે જાઓ તો બધા ખુશ, બાકી ન જાઓ તો કાંઈ જરૂર. અને નડતર રૂપ થતા હોય એને તો એમ જ થાય કે ન આવે તો સારું. એટલે લગ્ન થાય એટલે એની આખી વૃત્તિ એના પરિવાર પૂરતી બંધનમાં આવી જાય છે, અને એટલે એને પછી બહુ એવું યાદ નથી આવતું. એટલે પરણ્યા પછી માતાને ભૂલી જાય. સ્વામીએ કીર્તનમાં કહ્યું ને કે પરણ્યા પછી માતા સામું પિતા સામું એવું ન લખ્યું, કારણ કે દીકરા ઉપર વધારે લગાવ માતાને હોય. ત્યાર પછી બીજું આગળ બતાવ્યું કે કામ રહિત થયેલો પુરુષ સ્ત્રીને, આ તો એક કુદરતનો ક્રમ છે, પોતાની ઈચ્છા પૂરી થાય એટલે પછી કોઈ સંભાળતું નથી. કામ કરાવી લીધા પછી જેની પાસે કામ કરાવ્યું હોય એને માણસ ભૂલી જાય છે, અને એ ભૂલી જ જવા જોઈએ. દાખલા તરીકે કોર્ટનું કાંઈ કામ આવી ગયું અને ત્યાં આપણે કોઈ વકીલો હોય, જજ હોય, એની પાસેથી કામ કઢાવ્યું, પછી પાછા કોર્ટના પગથિયે રોજ પગે લાગવા જાય. છેલ્લું પગે લાગીને આવીએ કે હે ઠાકોરજી હવે આ પગથિયે અમને નહીં ચડાવીશ. તો કામ પતી જાય એટલે માણસ પછી ભૂલી જાય, કોઈ વકીલને યાદ કરતું નથી. મોટા મંત્રીઓના કામ પડે, કોઈ રાજકારણીઓના કામ પડે તો આપણે સાહેબ સાહેબ કરતા હાથ જોડતા હોઈએ, પણ સાઈન થઈ ગઈ એટલે સાહેબ એના ઘરે ને આપણે આપણા ઘરે, કારણ કે જરૂર નથી એની પૂજા કરવાની. પછી અને એ પણ ખરું કે એણે કાંઈ આપણને મફત કામ કરી દીધું નથી. કેટલા બધા લીધા પછી કામ કર્યું એટલે સહજ છે કે બધા ભૂલી જાય. આગળ વિદુરજી કહે છે કે જળને તર્યા પછી નૌકાને ભૂલી જાય છે. હોડીમાં બેસી અને સામે કાંઠે ગયા પછી હોડીનું સ્મરણ કરવાની જરૂર ખરી? મુસાફરી પૂરી થયા પછી વાહનને ભૂલી જાય છે. આ પણ સહજ જ છે, કાંઈ એને યાદ રાખવા અંતર્કમાં કાંઈ ઓછું થોડું ભર્યું છે તો આ બધું હજી યાદ રાખવું. એટલે મુસાફરી પૂરી થઈ જાય, યાત્રા પૂરી થઈ જાય ત્યાં સુધી બધાય વાહનને યાદ રાખે અને પછી એને બધા ભૂલી જાય. તમે હવે કોઈ જૈન ટ્રાવેલ્સને યાદ કરો છો? યાત્રાની અંદર તો આમ દૂર દૂર દેખાય તો આપણી બસ આવી. જૈન નામ બીજાનું વાંચે તો પૂછે કે આપણી જ જેવી ગાડી કેમ છે, એટલો બધો એની સાથે લગાવ હોય. પછી પાછા ભાગ પાડી દે કે કાળી ગાડી આમ ને ધોળી આપણી, એટલે ક્યાંય આડાવડા ચડી ન જઈએ. તો એ જૈન ટ્રાવેલ્સ હોય તો 2.5 મહિના સુધી આપણા હૈયાનો હાર હોય, પણ કતારગામ દરવાજે ઉતાર્યા, અરે અમુક સ્મૃતિઓ તાજી થતી હોય ને. નાગલપર દરવાજે આપણને ઉતાર્યા એટલે કામથી ગયા. પછી એનો માલિક હોય તો ભલે ડ્રાઈવર બહુ સારો ને બધું હતું, પણ આપણે કાંઈ લેવા દેવા નહીં. એટલે વાહનને પછી માણસ ભૂલી જાય, અને ભૂલી જ જવા જોઈએ, જરૂર નથી. ત્યાર પછી સાજો થયેલો માણસ ડૉક્ટરને ભૂલી જાય છે. પછી ક્યારેક જરૂર પડે તો જાતો હોય, પણ પછી એનું રોજ સ્મરણ કરવાની જરૂર નથી. તો આ 6 વસ્તુઓ એવી છે કે માણસ પોતાનું કામ પત્યા પછી એને વિસરી જતો હોય છે. આગળ વિદુરજી મહારાજ બતાવે છે કે કયા 6 વ્યક્તિ સુખી અને કયા 6 વ્યક્તિ દુઃખી. તો વિદુરજીએ લખ્યું કે આરોગ્યમાં નૃણ્યમ વિપ્રવાસ સદ્ભીર મનુષ્ય સહ સંપ્રયોગ સ્વપત્યયા વૃત્તિરમિતવાસ ષડજીવલોકસ્ય સુખાય નિરાજન. આ 6 સુખ છે, એની સામે 6 દુઃખ છે. કયા 6 સુખ? તો પહેલું લખ્યું આરોગ્ય. તમારે એક વાત હવે યાદ રાખવી પડશે કે આગળના બધા અધ્યાયોમાં પિષ્ટ પીસણ જ છે, એકને એક જ વાતને વારંવાર દોહરાવી છે.
એટલે જે વાત નવી હશે એના ઉપર આપણે વિવેચન કરશું. એની એ જ હશે તો એમાં ને એમાં પછી, કારણ કે આરોગ્યતા ત્રીજી ચોથી વખત આવ્યું. તો આરોગ્યતા એટલે કે શરીર સારું હોય તો એ સંસારનું સુખ છે, સંસારનું કે મનુષ્ય જન્મનું. સાધુ આશ્રમમાં હોઈએ પણ શરીર સાથ ન આપે તો અહીંયા માળા ફેરવવામાં મજા નથી આવતી. એટલે આ પહેલું સુખ. અને અત્યારે આપણને શરીરના સુખ બગડે એનું કારણ છે આપણા આહાર ને વિહાર. જૂના ઋષિમુનિઓ હતા તો એમને શિયાળામાં ઓઢવા માટે શું હતું? ચોમાસામાં ઠંડીથી રક્ષણ કરવા માટે એની પાસે શું હતું? ઉનાળાની અંદર ખૂબ જ ગરમી પડે તો એનાથી બચવા એની પાસે કંઈ નહોતું. એ ગિરનારની હિમાલયની ગુફાઓમાં તમે જાઓ તો ગુફામાં જાઓ તોય પુષ્કળ ઠંડી, અને ગિરનારની ગુફામાં ઉનાળામાં જાઓ તો તમે જાઓ ને પરસેવે રેબઝેબ થઈ જાઓ. તમે ઉજ્જૈનમાં ભર્તૃહરિને ગોપીચંદની ગુફા જોઈ છે કે આજે પણ એની અંદર જઈએ તો મુંજારો થાય. લાઇટો હોવા છતાંય તો એ વર્ષો પહેલાં 12 વર્ષ એક આસને બેસીને જે રાજપુરુષોએ, એ કોઈ ઋષિ નહોતા, રાજાઓ હતા, રજવાડા મૂકીને ગયા અને એણે સાધના કરી હશે તો એમ તો નહીં જ થઈ હોય. અને છતાંય આજની તારીખ સુધી એવો દાખલો નથી કે સાધના કરનારા કોઈ ઋષિમુનિ બીમાર પડ્યા, કોઈ માંદા પડ્યા. હા, એણે જંગલમાં બેઠા બેઠા જંગલી ઔષધિઓનું સંશોધન કરીને આપણા માટે દવાઓ શોધી, પણ એ ક્યારેય બીમાર નથી પડ્યા. એની આરોગ્યતા સારી ને સારી, કારણ કે આહાર વિહાર વિચાર બધું જ અતિ પવિત્ર. ક્યારેય ઋષિમુનિઓ ટેન્શનમાં આવ્યા એવું આપણે નથી સાંભળ્યું, અને આપણે ક્યારેય ટેન્શન ફ્રી હોઈએ એવું નથી સાંભળ્યું. અને એને કારણે અનેક પ્રકારના રોગોના ભોગ આપણે બનતા હોઈએ છીએ. તો પહેલું સુખ આરોગ્યતા. પછી કરજ વિનાની સ્થિતિ. ભલે રોજનું રોજ લાવીને ખાતા હોય, એવું નથી કે રૂપિયાવાળા હોય જ સુખી, રોજનું રોજ લાવતા હોય પણ છતાંય જેની માથે એક પણ રૂપિયાનું દેવું ન હોય તો એ માણસ શાંતિથી ઊંઘ લઈ શકે અને એને સંસારનું સુખ કહેવાય. પછી ઘરનું ઘર, આ તો સુખ જ છે. ભાડે રહેતા હોય તો હેરાન કરી નાખે મકાન માલિક. એમાંય કંઈક આગા પાછા રહેતા હોય તો બહુ પ્રશ્ન નહીં, પણ ઉપર નીચે રહેતા હોય તો ચાલુ જ હોય. આપણે કાંઈ ચટણી લીસોટવા પથ્થર ખખડાવ્યો ત્યાં દાદરો ચડે કે ખીલીઓ ખોડતા નહીં. અમારું નવું મકાન છે, અરે ભાઈ ક્યાંય ખીલી ખોડતા નથી. ચટણી વાટવી કે એ ન વાટવી, કારણ કે અત્યારના મકાન એટલે ધબકારા તો થાય જ. એટલે કચકચ કાયમને માટે રહ્યા કરે. પાણી બહુ ઢોળતા નહીં, લાઇટો બળતા નહીં. કંઈક છોકરાઓ ભણતા હોય તો જોવે બારીમાંથી અમુક તો કે હવે લાઇટો બંધ કરો ને, અડધી રાત થઈ. એટલે શાંતિ ભાડાના ઘરમાં ન રહે. એટલે પોતાનું ઘર હોય તો એ સંસારી, એને માટે સુખ. પછી સારા માણસનો સંગ. સંસારમાં સારા માણસનો સંગ અને સત્સંગનો પણ યોગ. કારણ કે સંસારમાં જ ખાલી સારા માણસનો સંગ હોય તો આ લોક પૂરતું સુખ છે, પણ સત્સંગનો જો યોગ હોય, સાધુ સંતો સારા ભગવાનના ભક્તો, જો તમે બધા એકબીજા ભગવાનના ભક્તોની સાથે લગાવ રાખો તો તમે ભેગા થશો ત્યારે તમારા મોઢે જેવી તેવી વાતો નહીં હોય. કંઈક સારી સત્સંગની, મહારાજની કથાઓની એવી કંઈક વાતો હશે, કાંઈ ઉત્સવ સમયાઓની. પણ સત્સંગ નથી, એ લોકો ભેગા થઈને કલાક બેઠા હોય તો કયું પુરાણ નીકળાય કંઈ જ નક્કી ન હોય. એટલે કાયમને માટે ભગવાન પરાયણ રહેવાય જો સત્સંગીઓનો યોગ હોય તો. અને એનો યોગ હોય કોઈ આપણા કરતાં ગુણિયલ હોય તો એનું જીવન જોઈ અને આપણને સુધારો કરવાનો મન થાય. એટલે સારા ગુણો આપણામાં આવે અને દુર્ગુણો જાય જો સારાનો સંગ હોય તો. એટલે આપણે બધા તો બહુ જ ભાગ્યશાળી છીએ કે કોઈ દુર્જનના સંગમાં આપણે નથી. અને આવો નવો સંગ કાયમ રાખીને કાયમ ગુણગ્રાહી બુદ્ધિ જો રાખશું. ગુણગ્રાહી બુદ્ધિ એટલે શું? તો કે મારા કરતાં બધા જ સારા છે. બસ એક જ વાક્ય યાદ રાખવાનું, બીજું કંઈ જ કરવાનું. આ 4 વેદનો ને વચનામૃતનો નિચોડ કયો ને તોય ના નહીં. મારા કરતાં બધા જ સારા છે, મારા કરતાં બધાની સ્થિતિ ઊંચી છે, મારા કરતાં બધા જ પુણ્યશાળી મુમુક્ષુ આત્માઓ છે. આટલું માનીએ તો ક્યારેય કોઈનો અભાવ અવગુણ આવવાનો પ્રશ્ન જ નથી. ને અભાવ અવગુણ બગાડાય એવું તો બીજું કોઈ બગાડતું નથી, જે કથા આપણે આગળ
આવવાની છે. એટલે સંગ સદ્ગુણી સારા માણસોનો હોય તો એ સુખ છે. પછી અનુકૂળ આવક. અનુકૂળ આવક એટલે આજીવિકા પૂરતી આવક. જો બહુ વધારે હશે તોય દુઃખ છે, અને બિલકુલ ઓછી હશે તોય પણ દુઃખ છે. આપણા પરિવારનું ગુજરાન સારી રીતે ચાલતું હોય, આપણા આવ્યા પ્રસંગો ઠાકોરજી પતાવી દેતા હોય તો આ મોટામાં મોટું સુખ છે. પછી બહુ લાંબી ફલાંગો ભરવાની જરૂર નથી, એમાંથી જ દુઃખ આવીને ઊભા રહે છે. અને ભગવાનને પ્રાર્થના એ કરવી, બીજાના દીકરાઓને સુખી જોવો તો તમને એમ થાય કે અમારા એવા સુખી થાય, પણ પ્રાર્થના એવી કરવી કે અમારો સ્વભાવ છે એટલે તમને કહીએ કે મારા દીકરાને સંપત્તિ આપજે, પણ ભેગી ભેગી ડબલે અને સન્મતિ સદબુદ્ધિ આપજે. અને જો એમને એમ સંપત્તિ આપીશ ને કંઈક આડેવળે માર્ગે જાશે તો અમારા મોત બગડી જશે. એટલે રૂપિયા કરતાંય પણ સદબુદ્ધિની ખૂબ જરૂર છે. માટે અનુકૂળ આવક હોય તો સંતોષ રાખવો. મહારાજના વખતમાં કેટલા હરિભક્તો થયા. નાથ ભક્તને તો બપોરનું મળે તો સાંજનું નહોતું મળતું. ક્યાંય ઇતિહાસ નથી કે એણે ઠાકોરજી પાસે હાથ જોડ્યા હોય કે મહારાજ હવે કાંઈક દયા કરો, ક્યારેય નહીં. દુષ્કાળના સમયમાં ઘરેણાનો દાબલો આપ્યો તો એમને પીપળા નીચે દાટી રાખ્યો. મારે જરૂર નહોતી ને શું પછી એમાં હાથ નાખવો, એમને એમ ગુજરાન ચાલ્યું. આને સંતોષી કહેવાય. એટલે એવો સંતોષ રાખવો. આપણે અત્યારના સમય પ્રમાણે સમાજમાં જે રીતે રહેવું પડતું હોય એટલું બરાબર છે, પણ કોઈથી ઓવરટેક થવાનો વિચાર ક્યારેય, આના કરતાંય હું આગળ નીકળી જાઉં એવું ક્યારેય પણ ન વિચારવું. એ દુઃખનું મૂળ છે. અને છઠ્ઠું બતાવ્યું સારો પાડોશ. એટલે આ બહુ સુખનું મૂળ છે. નહીં તો રોજની ઉપાધિ પાછી પાણી આવીને ઢોળી જાય. અરે ઘણા તો કેવું હોય કે આપણી સાથે બહુ બનતું ન હોય ને અડખે પડખે રહેતા હોઈએ તો ગાડીઓ કે સ્કૂટરના ટાયરમાં રાતે હવાઈ કાઢી જાય. આનું કાંઈ ઈર્ષા વસ્તુ ક્યાં લઈ જાય એનું કાંઈ નક્કી નથી. ગાડીને લીસોટા પાડી જાય, છોકરાઓ રમતા હોય તો ચોંટિયા ભરી જાય. હવે અનેક રીતે આ લોકો ઉપદ્રવ કરતા હોય, અને બને ત્યાં સુધી પાડોશીની સાથે સારું રાખવું. સત્સંગી ન હોય ને કદાચ કુસંગી હોય ને તો ભલે આવરો જાવરો ન રાખો, પણ મીઠા શબ્દોથી બોલવું. એટલે આપણને એ નડે તો નહીં, આટલું બહુ જરૂરી છે. તો આ 6 વસ્તુ છે એ સુખ છે. હવે દુઃખ કયા છે? તો આ 6 જણા દુઃખી થાય. પહેલો ઈર્ષાળુ, અને એનો મૂર્તિમાન જીવતો જાગતો નમૂનો એટલે દુર્યોધન. એ દુઃખી જ થાય. પાંડવો 12 વર્ષ વનમાં રહ્યા, 1 વર્ષ ગુપ્તવાસ રહ્યા, લાક્ષાગૃહમાં બાળ્યા, પછી 3-4 વર્ષ વનમાં રહ્યા, જેને પહેરવા કપડાંય નહોતા. પણ એ લોકો ભેગા થઈને ક્યારેય નહોતા વિચારતા કે આપણે તો દુઃખીના ડાળિયા થઈ ગયા એમ. અને દુર્યોધન 84,000 દેશની ગાદી માથે બેઠો બેઠો કાયમ અંદરથી બળ્યા જ કરતો. એને સતત એમ થાય કે પાંડવો કંઈક સુખિયા તો નહીં હોય ને. 3 વર્ષ વળી શાંતિથી ખાધું હશે, એને એમ કે લાક્ષાગૃહમાં બળી ગયા છે. પણ જ્યાં પાંડવો છતાં થયા, અને છતાં થયા એટલે દુર્યોધનને છાતીમાં બાણ મારે એમ છતાં કર્યા. સીધો દ્રૌપદીનો સ્વયંવર, કે જે પાંડવો છે કે નહીં એની દ્રુપદ મહારાજાને ખબર નહોતી. બધા જાણતા હતા કે એમને લાક્ષાગૃહમાં સળગાવી દીધા છે. અને લાક્ષાગૃહની ગોઠવણ જ એવી હતી કે કોઈ પણ વ્યક્તિઓ એમાંથી બહાર ના નીકળી શકે. એટલે દ્રુપદે તો છેલ્લી આશા દુર્યોધન ઉપર જ રાખી હતી કે હવે દ્રૌપદીનો હાથ દુર્યોધન સિવાય કોઈ નહીં ચાલે. અને એમાં પાંડવો છતાં થયા અને દ્રૌપદીને વર્યા તો ખરા, પણ ભીમસેને પાછો ત્યાં થોડો કચર ઘાણ વાળ્યો. અને એટલે દુર્યોધનને ઊંઘ બિલકુલ હરામ થઈ ગઈ. આમ તો એણે છેલ્લો મરણ પથારીમાં પડ્યો તોય અશ્વત્થામાને કીધું કે 5 માથા કાપી લઈ તો જ મારો જીવ ગતે જશે. એ 125 વર્ષ જીવો, પણ એને ક્યાંય શાંતિ નથી થઈ. કોઈનું એણે સારું, ખાલી પાંડવોનું નહીં, દ્વારકાધીશનું કોઈ દી સારું નથી ઈચ્છ્યું. અર્જુન મત્સ્યવેદ વખતે વરવા વેશમાં હતા, કારણ કે જંગલમાંથી આવ્યા હતા. એટલે ભગવાનની તો ઈચ્છા જ હતી કે આની સાથે જ દ્રૌપદીને પરણાવવાના છે. એટલે ભગવાન બધાય ભીષ્મ દાદા અને બધાને પૂછે અને દોડાદોડ કરે તો આને બેઠા બેઠા બળતરા થાય. મામાને કહે છે કે મામા કાળિયાને પેલો મત્સ્યવેદ કરવાનો છે, તો એ કેમ દોડાદોડ કરતો હશે?
તને શું વાંધો છે? એ ગમે તે કરે, કોક દોડાદોડ કરે કે કોક કંઈક કરતું હોય તેનો મતલબ એવો કે આપણે બેઠા બેઠા બળ્યા કરવું. પણ આને તોય શાંતિ નહોતી થતી. એટલે ઈર્ષાખોર જો હોય તો દુર્યોધન હતો, અને એના જેવો જેનો સ્વભાવ હોય, કોકને સુખી જોઈને ખોટે ખોટા બળ્યા કરે, એ લાકડામાં જાય તો એ લગભગ ઓછા લાકડા જોઈએ, કારણ કે અડધા તો એમને એમ જ બળી ગયા હોય. માટે આવો સ્વભાવ ક્યારેય ન રાખવો. મહારાજને કહેવું, અમારા પાડોશીને વધારે દેજે, એને વધારે દઈશ, અમારે ક્યારેક જરૂર પડશે તો અમને મદદ કરશે. માટે બધાયનું સારું ઈચ્છવું. પછી દુઃખનું કારણ છે અતિ દયા. જો એ પણ માપમાં હોય. તમને ખબર છે ને, સુગર વધી જાય ને ઘટી પણ જાય. તો અતિ દયા છે એ દુઃખનું કારણ છે. એનો સર્વશ્રેષ્ઠ દાખલો છે ભરતજી. એણે મૃગલા ઉપર દયા કરી, દયા કરવાની જ હતી પણ વધારે પડતી નહીં. અતિશય દયા કરી એને બચાવીને પાછા પર્ણકુટીએ લાવ્યા, એનોય વાંધો નહોતો. ખાતા શીખી ગયું, પછી એને છોડી દેવાની જરૂર હતી. દયા હતી તો એણે કંઈક જંગલમાંથી મૃગલાનું ટોળું શોધીને એની વચ્ચે એને છોડી દેવું હતું, એની જ્ઞાતિ ભેગું ચરી ખાત. પણ એને એમ થયું કે રાજકુમારોને તો હું મૂકીને આવ્યો, પણ હવે આનું કોણ? એટલે એણે આખી જિંદગી એનું ધ્યાન રાખવાનું નક્કી કર્યું. અને ધ્યાન રાખવા ગયા તો પોતે બે ધ્યાન થઈ ગયા, અને મૃગલાની અંદર ભયંકર બંધન થયું ને 3 જન્મ એમને એમ જ નીકળી ગયા. એટલે દયા સારી, અતિ દયાળુ રહે સ્વભાવ છે સ્વામીનો. મહારાજનો સ્વભાવ ખૂબ દયાળુ હતો, પણ વધારે પડતી દયા નહીં. એવી દયા નહીં કે જે આપણા મોક્ષના માર્ગની અંદર વિઘ્નરૂપ થાય. એને તો ઋષભદેવ જેવા ભગવાન બાપની જગ્યાએ હતા, 3 જન્મે છૂટકો થયો. આપણે તો 300એ છૂટકો. કારણ કે જેટલા જન્મ વધારે લેતા જઈએ એમ કર્મના બંધનો વધતા જ જાય. એટલે દયા કરવી પણ માપે કરવી. અને તમને તો કહેવાનું જ ન હોય, તમે તો દયામાં જ કરકસર, જ્યાં કરવાની હોય ત્યાં ન કરતા હો, પણ દયા કરવામાં જ તમારે કરકસર ચાલતી હોય. એટલે કહેવા પણ હોય જ નહીં. પણ પછી બિલકુલ દયામાં કંજૂસ ન થવું. કોઈકને જરૂર હોય, કંઈક મદદ કરવા જેવું લાગે તો છૂટે હાથે મદદ કરવી. કોઈનો ભાર ન રાખે મુરારી, આપે વ્યાજ સહિત. કોકને આપ્યું હશે તો ઠાકોરજી તમને ક્યાંય પણથી આપી રહેશે. વળે આ કથાનું પાછું શું થાય, ઘણા અવળા એંગલથી ઉપાડે કે આજ આવ્યું હતું કે દયા તો કરે જ નહીં. અને પાછી તમારી સરસ મજાની કહેવત, દયા ડાકણને કહે. એનો અર્થ મને હજી સમજાણો નથી, પણ હું ક્યારેક ક્યારેક કહું છું. ત્યાર પછી ત્રીજું બતાવ્યું, અસંતોષી માણસ હોય એ કાયમને માટે દુઃખી થાય. સંતોષ રાખે તો સુખ છે. અને એક વાત એ પણ યાદ રાખજો કે કિસ્મતમાં લખ્યું એનાથી વધારે તૂટી જાવ તોય મળવાનું નથી. બધા જ લલાટમાં લખાવીને આવ્યા છે. બનતી મહેનત કરવી અને જેટલું મળે એમાં સંતોષ રાખવો. નહુષ મહારાજાને આપણે આગળ વાત આવી કે સ્વર્ગ મળ્યું પણ એને સંતોષ ન થયો. અને સંતોષ નહીં થતાં એણે ઇન્દ્રાણીમાં હાથ નાખ્યો તો સ્વર્ગે ગયું, ઇન્દ્રાણીએ ગઈ, એનું રજવાડું રાણીઓ અને કુંવરોએ ગયા, અને સર્પ થવાનો વારો આવ્યો. એટલે ક્યારેય પણ અસંતોષી ના થવું. હજી લઈ લો, હજી ભેગું કરવું, આવું ક્યારેય ન વિચારવું. શેર અન્નથી વધારે કોઈને પચતું નથી. એનાથી વધારે જે જમે છે એને ગોળીઓ લેવી પડે છે. ત્યાર પછી શંકાશીલ. આપણે આગળ એકવાર વાત આપણે આવી ગઈ કે મગજ શંકાશીલ ક્યારેય પણ જેને તેની સામે નજર નાખે, બધાની સામે શંકાની દ્રષ્ટિએથી જોવે. ક્યાંથી આવ્યા હશે, કેમ આવ્યા હશે, પણ હમણાં એ તમને કહેશે તમે ઘડીક પોરો લ્યો ને, એ શું કરવા આવ્યા એની ચિંતા બોલ્યા પહેલાં આપણે શું કરવાની, આવ્યા છે તો કંઈક કહેશે. પણ માણસનો આવો સ્વભાવ હોય છે. અને ઘણા તો અધીરિયા પૂછીએ લે કે કેમ આવ્યા, એવું કોઈને પૂછાય નહીં. આવ્યા હોય એટલે એને એમ પૂછાય કે કેમ, અમારો નિયમ એવો હોય આવે એટલે આપણને ખબર પડે કે કંઈક કારણથી આવ્યા છે, પણ પૂછાય નહીં. આપણે એમ પૂછીએ કે બહુ દિવસે ભૂલા પડ્યા, દર્શન કરવા આવ્યા, ઘનશ્યામ મહારાજ યાદ આવી ગયા, એટલે એને જે યાદ આવ્યું હોય એની ચકડી પછી એ ચડાવે, ખબર જ હોય. પણ પૂછવાનો પણ વિવેક હોય. એટલે ક્યારેય પણ શંકાશીલ સ્વભાવ ન રાખવો. અને જેણે જેણે સ્વભાવ શંકાશીલ રાખ્યા છે ને એના સંસાર છે એ વેર વિખેર થઈ ગયા છે. દાખલા તરીકે ગૌતમ ઋષિ,
ઇન્દ્ર એની બુદ્ધિ દૂષિત હતી, પણ અહલ્યાજી તો બિલકુલ નિર્દોષ હતા. અહલ્યાજીને ખબર પણ નહોતી કે ઇન્દ્ર છે, નહીંતર તો અહલ્યાની દ્રષ્ટિ પડે ને ત્યાં બળીને ભસ્મ થઈ જાય. પણ આ બેહૂબ ગૌતમ ઋષિનું રૂપ લઈને આવ્યો અને અહલ્યાને કાંઈ ખ્યાલ નહોતો ને આવીને સીધું કાંડું પકડ્યું. તો એવી રીતે તો કોઈ પારકો પુરુષ પારકી સ્ત્રીનું કાંડું પકડે એવી અહલ્યાને ખબર પણ નહોતી. અને એ જંગલમાં પણ બીજા કોઈ માણસો આજુબાજુમાં હતા નહીં, તો પારકું તો કોણ આવે? અને આટલું થયું ને ગૌતમ ઋષિ આવી ગયા, ઇન્દ્રને શાપ આપ્યો. એ તો વાંકમાં હતો ને શાપનો ભોગ બન્યો, પણ આટલા વર્ષથી અહલ્યાની સાથે રહ્યા, પણ ગૌતમને અહલ્યામાં વિશ્વાસ ન બેઠો. જો વિશ્વાસ બેઠો હોય તો એ પહેલો પ્રશ્ન પૂછે કે આ શું હતું. અને અહલ્યા ક્યારેય ગૌતમની પાસે ખોટું બોલે જ નહીં, એ તો સતી હતા. પણ છતાંય વગર વિચારે શંકા કરી કે ઇન્દ્રનો એકલાનો વાંક હોય જ નહીં, બંનેનો વાંક જ હોય. અને વગર વિચારે શાપ આપી દીધો કે શલ્યા બની જા, કહેતા પથ્થર બની જા. અંજનાએ આવીને કીધું કે પિતાજી મારા માતાનો વાંક નથી. ત્યાં એને ઉપાડી લીધા કે ઘરમાં તારા જેવડી યુવાન દીકરી હોય અને આ ઘરની અંદર શું બને એની તને ખબર ન હોય ને તું તારી માતાનો પક્ષ લે છે. જા, મારો શાપ છે, કોઈ પુરુષ તારો હાથ નહીં પકડે. એને રખડતા કરી દીધા. અને એટલે એને કપિરાજ કેસરીની સાથે લગ્ન કરવા પડ્યા. આખા ઘરને વેર વિખેર કરી નાખ્યું. માત્ર એક જ વસ્તુ, એ શું? શંકા. જો પહેલાં પૂછ્યું હોત તો ચોક્કસ રસ્તો થાત. ઘણીવાર માણસ ક્રોધના આવેશમાં જ્યારે આવે ત્યારે પણ આવા પગલાં ભરતો હોય, પછી ઘણો બધો પસ્તાવો થાય. પણ જે બનવાનું હોય એ તો બની ગયું હોય. માટે ડાયો માણસ એને કહેવાય કે વિચાર્યા વગરનું પગલું ક્યારેય ન ભરે, ખોટી શંકાઓ ક્યારેય કોઈના પ્રત્યે ન રાખે. અને આપણે પણ એ વસ્તુનું ખાસ ધ્યાન રાખીએ કે કોઈને આપણા ઉપર શંકા જાય એવું કામ ક્યારેય આપણે કોઈ પારકી વ્યક્તિની સાથે, આપણા પરિવારને એ વ્યક્તિની સાથે નથી બનતું, એની સાથે તમે છાને ખૂણે ઊભા રહો ત્યારે સામેવાળાને શંકા જાય ને. તમે ઊભા જ ન રહ્યો તો શંકા જવાનો કોઈ પ્રશ્ન જ નથી. એટલે બધાએ સમજવાની જરૂર છે. 5મો નંબર છે પારકાના ભાગ ઉપર જીવનાર. બીજાના ભાગ ઉપર જ આધાર રાખીને, આપણે પહેલાં ભણતા ત્યારે પેલી સરગવાની વાત આવતી. સરગવાનું ઝાડ હતું, તે આખો પરિવાર એના ઉપર આધાર રાખે. 2-3 ભાઈઓ તે કંઈ ન કરે, એની જે શીંગો હોય એ વેચે ને એમાંથી ગુજરાન ચલાવે. પછી ઘરે કોક હિતેચ્છુ મહેમાન આવ્યા અને એને ખ્યાલ આવી ગયો કે આ 2 પાંદડા થતા નથી, મહેમાન આવે ત્યારે 2 જણાને પાથરવાનું મળતું. આ યુવાન છે છતાંય આની આ જ પોઝિશનમાં કેમ છે? પછી રાત્રે એ ઊભા થઈને જ્યારે પેલો સરગવાનો એવો ઉતારવા ગયા ત્યારે આને ખબર પડી કે ઠીક આના ઉપર જ જીવે છે. એટલે મહેમાને વહેલા ઉઠીને મૂળિયામાંથી ઝાડ કાપી નાખ્યું. બીજે દી આધાર વગરના હતા ને બધાય ભાઈઓ એવા ધંધે લાગી ગયા. અને ફરીવાર મહેમાન આવ્યા ત્યાં તો જાહો જલાલી થઈ ગઈ. ને પછી મહેમાનને કીધું કે આ બધોય પ્રતાપ તમારો છે, અમે તો મળતું એમને એના ઉપર જ આધાર રાખીને બેઠા હતા. હવે તમારે માની લો ખેતીનો ધંધો છે અને તમારી પોતાની 5 વીઘા જમીન છે, શું 5 જ વીઘા ખેડવી? દુનિયામાં કોઈની ખેડવા નથી મળતી. બીજી કોઈની 5-25 તમે ખેડો, મહેનત કરો તો તમે કંઈક 2 પાંદડા થાવ. 5 વીઘે કાંઈ પૂરું, પણ ઘણા 5માંથી છઠ્ઠો કરે જ નહીં ને. તો એની વાત અહીંયા લખી છે કે પારકાના ઉપર જ આધાર રાખીને બેઠા હોય. અને છઠ્ઠું બતાવ્યું ક્રોધી. તો ક્રોધ છે પણ દુઃખનું મૂળ છે. દુર્વાસાજી ક્રોધી હતા. મહારાજે કહ્યું કે એ તો જ્યાં જરૂર પડે ત્યાં ક્રોધ કરે અને જીવના હિત માટે હોય, પણ ક્યારેક એનું એમાં અહિત પણ થઈ જાય. દુર્વાસા મુનિ અમરીશ મહારાજાને ત્યાં આવ્યા અને એકાદશીનું પારણું હતું. અમરીશ રાજાએ અખંડ એકાદશી 12 મહિનાની કરેલી અને એનું પારણું હતું. અને બરોબર કઠણાએ એવું થયું કે 12ને દિવસે સૂર્યોદય સમયે પારણો ન કરે તો તરત 13 બેસી જતી હોય તો બધી એકાદશીઓ ફેલ જાય. ટાઈમે પારણું કરવું જ પડે. તે દિવસે જ દુર્વાસાજી વહેલા આવ્યા અને નાવા ગયા તે નદીએ ત્યાં ધ્યાનમાં બેસી ગયા. હવે અહીંયા બધાએ ઋત્વિજો બ્રાહ્મણો કહે છે કે રાજન પારણું તો કરવું જ પડે, કારણ કે તમે બધા રાણીઓ સાથે આ વ્રત કર્યું, તમે ન કરો ત્યાં સુધી રાણીઓ ન કરે, બધાનું વ્રત ફેલ જાય.
તો કહ્યું કે દુર્વાસા મુનિને આમંત્રણ આપ્યું, એને જમાડ્યા વગર તો કેમ જમાય? ત્યારે બ્રાહ્મણો કહે છે કે તુલસીનું પાન મુખમાં મૂકો એટલે પારણું કર્યું કહેવાય અને ન કર્યું પણ કહેવાય. તુલસીનું પાન મુખમાં મૂકીને રાજા હજી તો જ્યાં મમળાવે ત્યાં દુર્વાસા આવ્યા કે તે રાજાને જમી લીધું? તો કે બ્રાહ્મણોએ કીધું એટલે મેં પારણા તરીકે આ રીતે તુલસીનું પાન અને આનો મગજ ગયો. પહેલાં આમંત્રણ આપીને પછી તે પહેલાં ખાઈ લીધું. પણ રાજાનો એક શબ્દ સાંભળ્યા વગરનો પોતાનો જટા એને છૂટી મૂકીને અંદરથી ભયંકર રાક્ષસી ઉત્પન્ન કરી. પણ અંબરીશને રાક્ષસી સાથે શું લેવા દેવા? એ રાક્ષસી ખાવ ખાવ કરતી અંબરીશની સામે જાય ત્યાં તો ભગવાનનું સુદર્શન ચક્ર એની રક્ષામાં અખંડ હતું. એ કૃત્યનું તો માથું કાપી નાખ્યું, પણ દુર્વાસાની પાછળ ચક્ર પીડ્યું. 3 લોકમાં સ્વર્ગ અને મૃત્યુને પાતાળમાં એ ભૂખ્યા પેટે છાને મને જમી લીધું હોત તો કાંઈ ઉપાધિ નહોતી, વહેલું મોડું. અને એને મૂકીને ક્યાં અંબરીશે લાડવા ખાઈ લીધા હતા? બધી જગ્યાએ ફર્યા પણ ક્યાંય મેળ. શિવજીએ કીધું કે તમે બહાર જ રહેજો, મારા કૈલાસમાં તો આવતા જ નહીં. બ્રહ્માજી કે સત્યલોકમાં નહીં, જેનું ચક્ર હોય ત્યાં જાઓ. એ આયુધ અમારેથી પાછું ન વળે. વૈકુંઠ લોકમાં ગયા અને ભગવાનને માંડા વિનંતી કરવા તમારા ચક્રને પાછું વાળો. ભગવાન કહે ચક્ર તો મેં અંબરીશને આપ્યું છે, હું કહું એમ નહીં કરે, હવે એ અંબરીશ કે એમ કરશે. ભગવાને 2 હાથ ઊંચા કરી દીધા કે અહમ ભક્ત પરાધીનો. અંબરીશ કે એમ થાય, હું કહું એમ ન થાય. પછી અંબરીશ મહારાજાની માફી માગી ત્યારે બધું ઠેકાણે આવ્યું. એટલે ક્રોધ વસ્તુ છે એ બીજાના હિત માટે હોય એની ના નથી, પણ ઘણી વખત આપણું બગાડનારો પણ બનતો હોય છે. હવે ચાણક્ય નીતિમાં ચાણક્ય મુનિ એવું કહે છે કે આ 6 જણાનો ક્યારેય વિશ્વાસ ન કરવો. કયા 6? નખીનામ ચ નદીનામ ચ શૃંગીણામ શસ્ત્રપાણિનામ વિશ્વાસો નૈવ કર્તવ્ય સ્ત્રીષુ રાજકુલેષુ ચ. પહેલું એવું નખી નામ છે એટલે લાંબા નોરવાળા પ્રાણીઓનો ક્યારેય વિશ્વાસ ન કરવો. વાઘ હોય, સિંહ હોય, રીંછ હોય, તો આ બધા જ હિંસક પશુઓ છે. એની સ્વાભાવિક પ્રકૃતિ આક્રમક હોય છે. આપણને એવું લાગે કે શાંતિથી ચાલ્યા આવે છે કે ચાલ્યા જાય છે, પણ એનાથી જો સાવધાન ન રહીએ તો એ ગમે ત્યારે આપણા ઉપર હુમલો કરી શકે. એટલે એનાથી સાવધાની રાખવી. પછી શૃંગીણામ એટલે કે શિંગડાવાળા પ્રાણીઓ, એનાથી પણ હંમેશા એ સામે ઝઘડતા હોય અને આપણે વચ્ચે પડ્યા હોય, આ કાંઈ માણસ નથી તો બેયને આમ જુદા પાડી શકાય. એટલે આપણે એનો ભોગ બની જતો બળદ વગેરે હોય, પશુ વગેરે હોય, તો એને શિંગડાથી જ હુમલો કરવાની ટેવ હોય. તમે એને કાંઈ પણ બતાવો એટલે સીધું માથું મારે. તો તીક્ષ્ણ શિંગડા હોય તો એ વાગી જાય, એટલે એનાથી દૂર રહેવું. પછી નદી નામ ચ. જોયા જાણ્યા વગર કોઈ બહુ મોટી નદી હોય, નાવાના રસિયા હોય તો સીધા ધુબાકા ન મરાય. આપણને એવું લાગે કે નદી પહોળી છે પણ પાણી કાંઈ એટલું બધું દેખાતું નથી, તો સામે કિનારે કેડ સુધીના પાણીમાં ઉતરી જઈશું, આવું આપણે વિચારીએ અને ઉતરી પણ જવાય. પણ અત્યારના સમય પ્રમાણે એવું બને કે ઉનાળામાં જ્યારે નદીઓની અંદર પાણી ન હોય ત્યારે બાંધકામવાળા છે એ બધી રેતીને લઈ જતા હોય, એટલે મોટા મોટા ગુનાઓ પડેલો હોય. દાખલા તરીકે ઓજત નદી છે તો આપણે એમાં ક્યારેય સાહસ કરી શકતા, અને એ ગુના જેવા તેવા નહીં, માથોડું પગ લપશો એટલે ગયા. એટલે કોઈ પણ નદી હોય પણ એની અંદર ક્યારેય પણ સાહસ ન કરાય. જૂના સમયમાં આપણા વડવાઓ આજુબાજુમાંથી ઝાડવાની સોટી કાપી અને આમ માપ લઈ જોતા કે કેટલું ઊંડાણ છે, પછી અંદર ઉતરે પાછા આગળ આમ સોટીથી માપ લેતા જાય, જેથી કરી અને આ શરીર ઉપર જોખમ નહીં. એટલે નદી જ્યારે ઉતરવી હોય તો, અને એની ઊંડાઈ કે એના વિશે ગામના માણસોય પણ સાચી માહિતી આપી શકતા નથી, કારણ કે પૂર આવે ત્યારે ખાડા હોય ત્યાં ટેકરા થાય, ને ટેકરા હોય ત્યાં ધોવાણ થાય, એટલે ખાડા વગેરે થતું હોય છે. એટલે એમાં પણ ધ્યાન રાખવું. બાંધેલી નદી હોય, ગોમતીજી હોય કે ઉન્મત્ત ગંગાને આપણે સંકુચિત કરીને બાંધી દીધા છે સ્નાન કરવા માટે, તો એની અંદર આપણને ખબર જ છે કે કમર સુધીનું જ પાણી છે.
પણ છતાંય રિસ્ક ન લેવાય, કારણ કે ઉનાળાનો યા તો ચોમાસા પછીનો સમય હોય તો એની અંદર લીલ બાજી જતી હોય છે. પાણી કમર સુધીનું જ હોય, પણ સીધો પગ મૂક્યો ને અંદર સૂઈ ગયા તો ડૂબાડી દે અને નુકસાન થાય. આંખોમાં, મોઢામાં, કાનમાં વગેરે જગ્યાએ પાણી જાય અને લપસી પડાય ને કંઈક પથ્થર વાગી જાય તો નુકસાની. એટલે ક્યારેય પણ ઉતાવળા ન થવાય. પાણીની અંદર સાહસ ક્યારેય પણ, અને એમાં એકલા હોય તો કરવું જ નહીં. જાજો સમૂહ હોય તો વળે એકબીજાને પકડી શકે. વાવ હોય, કૂવા હોય તો એમાંય પણ ક્યારેય બહુ પાક્કા તરવૈયા હોય તો જ કૂવાની કે વાવની અંદર તરવા માટે પડે. બાકી પગથિયેથી લઈને ગંગા ગોદાવરી કરી લેવું એમાં જ આપણું હિત છે. રાધા વાવ છે તો તમે જાઓ એનો વાંધો નહીં, પણ ધ્યાન ન રાખો તો એની ઊંડાઈ ઘણી બધી છે. એ તો દાદા ખાચરને મહારાજે તરતા શીખવાડ્યું હતું એટલે આવડે. એ તો નિત્યાનંદ સ્વામી અડધો કલાક ધ્યાન કરીને બહાર નીકળતા. આપણે અંદર અડધો કલાક ગયા હોય સીધું 12મું 13મું જ કરવાનું થાય, પછી અડધો કલાક પડ્યા પછી કાંઈ એમાં લેવાનું હોય નહીં. એટલા માટે ધ્યાન રાખવું. ત્યાર પછી બતાવ્યું છે કે શસ્ત્રધારી વ્યક્તિ એનું તો ધ્યાન જ રાખવું પડે. આપણે એની સાથે જતા હોઈએ અને વાતચીત થતી હોય અને કાંઈક વાદ વિવાદ થાય તો પછી એને શસ્ત્ર ઉપર હાથ જતા વાર ન લાગે. એટલે મહારાજે તો આમ પણ શિક્ષાપત્રીમાં આજ્ઞા કરી કે એની સાથે ક્યારેય પણ વાદ વિવાદ ન કરવો. તો એનું પણ ધ્યાન રાખવું. ત્યાર પછી 2 નામ લખ્યા, સ્ત્રીઓ અને રાજ પરિવાર. એના ઉપર આંખો મીચીને વિશ્વાસ ક્યારેય ન કરવો, કારણ કે સ્ત્રીની બુદ્ધિ એટલી બધી આગળ સુધી દીર્ઘ વિચારી શકતી નથી. એ ટૂંક સમયનું જ વિચારે, ભવિષ્યનું એના વિચારી શકે. એટલે એની સલાહ પ્રમાણે આ ઘણાને ત્યાં સ્ત્રીઓ ડાયા હોય, બુદ્ધિશાળી હોય, હોશિયાર હોય તો પુરુષો પણ પૂછીને કામ કરતા હોય, કરાય. પણ છતાંય અમુક કાર્યો એવા હોય કે એમાં બીજા વડીલોની સલાહ પણ લેવી પડતી હોય. ક્યારેક ઘણીવાર એવું બને કે પોતાનો સ્વાર્થ સિદ્ધ કરવા માટે થાય અને સ્ત્રી બીજાનું વિચાર્યા વગર પુરુષને સલાહ આપતી હોય ને એ પ્રમાણે કરે તો એને પોતાને ફાયદો હોય, પણ બીજા ઘણા બધાને નુકસાની પણ થતી હોય. એટલા માટે ના પાડી છે. અને ત્યાર પછી રાજ પરિવાર. તો રાજ પરિવારનો લગભગ લક્ષ્ય સ્વાર્થ વૃત્તિવાળું હોય કે અમારું રાજ કાયમને માટે ટકી રહે ને અમને જ પરંપરામાં મળે. તો એ પોતાનું સારું બોલનારા હોય તો એ બધાના પ્રત્યે વિશેષ લગાવ રાખે. એની સાથે સારો સંબંધ ન હોય તો એના પ્રત્યે દ્વેષભાવ હંમેશા અંદરથી એને હોય જ છે. એટલે આપણે એના બહુ વધારે પડતા ટચમાં આવીને બહુ વિશ્વાસ કરીએ અને અહીંનો અહીંયા ને અહીંયાનો અહીંયા કાંઈક જો કહેવાઈ ગયું હોય તો કારણ વગરના આપણે મરાઈ જઈએ. માટે સંબંધો જાળવવામાં જો આપણે સાવધાન ન રહીએ, મહારાજ કે રાજા અને રાજાના માણસો એની સાથે બહુ વધારે સંબંધ ક્યારેય પણ રાખવો નહીં. તો જો ધ્યાન ન રાખીએ તો ઘણી વખત એની રાજ રમતનો શિકાર આપણે પણ બની જતા હોઈએ છીએ. બીજા પણ ઘણા સમજવા જેવા 6 અંક છે ચાણક્ય જે ઘણા બતાવ્યા છે, પણ લગભગ અર્ક બધાનો વિદુરજીએ કાઢ્યો એ પ્રમાણે જ નીકળતો હોય છે. તો વેદના 6 અંગ છે: શિક્ષા, કલ્પ, વ્યાકરણ, છંદ, જ્યોતિષ અને નિરુક્ત. તો પંડિતો અને વિદ્વાનો હોય એને વધારે સમજાય. ત્યાર પછી શિક્ષાપત્રીના 21મા શ્લોકમાં મહારાજે આજ્ઞા કરી કે દેવતા તીર્થ વિપ્રાણામ સાધ્વીનામ ચ સતામપી વેદાનામ ચ ન કર્તવ્યા નિંદા શ્રવ્યાન ચ ક્વચિત. અમારા આશ્રિતોએ આ 6 જણાની નિંદા ન કરી. એક તો પહેલાં યાદ રાખવું, કોઈની ન કરવી. 6ની શું કરવા? કોઈ પણની નિંદા આપણે ન કરવી. પણ એમાંય આ 6 જણાની નિંદાથી તો બહુ મોટું પાપ લાગે છે. કયા 6? તો દેવતા. દેવની નિંદા કોઈ પણ નહીં. તમે ગમે એને તમને જે યોગ્ય લાગે, 33 કરોડ દેવ છે, તમને જેને યોગ્ય લાગે એને ઈષ્ટદેવ માનીને માથું ઝુકાવો. પણ કોઈના ઈષ્ટદેવનું ઘસાતું ક્યારેય પણ, પછી એ કોઈ પણ દેવ હોય, દેવી હોય, કોઈ પણ હોય, અને જો ઘસાતું બોલીએ તો એને નિંદા કરી કહેવાય. કોઈના ભગવાન મોટાય નથી ને કોઈના ભગવાન નાનાય નથી. બધાના ભગવાન બધાના માટે મોટા જ છે. બીજા આડોશી પાડોશીનો દીકરો ગમે એટલો હોશિયાર ને બુદ્ધિશાળી હોય તો તમને તમારો ગમે કે એનો ગમે?
તમારો જ ગમે ને. એમ બધાને પોતપોતાના ઈષ્ટદેવ પ્રત્યે ગૌરવ હોય એટલે ક્યારેય નિંદા ન કરવી. ઘણીવાર એમાંથી માથાકૂટો પણ ધર્મને માટે કેટલી બધી અગાઉ પણ આક્રમણો ને હિંસાઓ ને ઘણું બધું થયેલું છે. એટલે દેવની નિંદા ન કરવી. કોઈ પણ યાત્રા સ્થાનોમાં ગયા હોઈએ ત્યાંની વ્યવસ્થા અલગ હોય, આપણા સંપ્રદાયની વ્યવસ્થા અલગ હોય. દર્શન કરવા હોય તો કરવા, પણ દર્શન કર્યા પછી નિંદા, પૂજારી આવા છે, મંદિર આવું છે, ગંદકી છે, કામ છે કે બધું લેવા બેઠા છે. ત્યાં તો એવું હોય કે અમુક ટિકિટો હોય, હવે ત્યાંના નિયમ પ્રમાણે આટલી બધી આવક ન હોય તો એવું એણે રાખ્યું હોય. આપણને યોગ્ય લાગે તો દર્શન કરવા, અને ગયા જ હોય તમને એમ થાય કે દર્શન કરવા જ છે તો આપણે તો સ્વામિનારાયણ છીએ, થોડીક બુદ્ધિ વાપરવાની, ગલ્લામાં નહીં નાખવાના, ટિકિટ લઈ લેવાની, એ દેવના જ કોઠારમાં જમા થવાનું હોય. પણ ક્યારેય નિંદા ન કરવી. પછી તીર્થ, કોઈ પણ તીર્થની અંદર આપણે ગયા હોઈએ તો આપણે અત્યારના નિયમ પ્રમાણે જાણીએ તો ગંગા હોય, યમુના હોય તો ત્યાં પ્રદૂષણો ઘણા બધા વધી ગયા હોય. પણ આપણે નિંદા ટીકા નહીં કરવાની. તમને સારું લાગે તો સ્નાન કરો અને નહીતર પગે લાગો. મહિમા હોય તો સ્નાન કરો, બાકી નિંદા ક્યારેય પણ ન કરવી. પછી વિપ્ર કહેતા બ્રાહ્મણ, અત્યારના બ્રાહ્મણો આમ છે તેમ છે, ધર્મ નિયમ નથી રાખતા, એ આપણે કાંઈ કરવાની જરૂરી, બધા પોતપોતાના કર્મ ભોગવશે, આપણે આપણું કરવાની જરૂર છે. મથુરા વગેરે સ્થાનોમાં ગયા હોય તો બ્રાહ્મણો બિચારા બધા મંદિરો હોય તો આપણને પહેલાં કંઈક વાત કરે, પછી એમ કે અહીંયા થાળના એટલા છે, કે અહીંયા આના એટલા છે, કે અહીંયા ગૌદાનમાં લખાવો, તો એ આપણી બોચી જાલીને તો કંઈ નથી કહેતા, કે આપણા હાથમાંથી પર્સ તો કાંઈ ઝૂંટવીને નથી લઈ જતા. આગ્રહ કરે કે તમે લખાવો, તમારે શક્તિ હોય એટલા લખાવાના, પણ એની નિંદા ટીકા બધા લેવા જ બેઠા છે, આમ છે તેમ છે, આપણે કંઈ કરવાની જરૂર નથી. અને તીર્થની અંદર રહેનારા બ્રાહ્મણોની આજીવિકા જ એ છે કે કોઈ યાત્રાળુ જાય તો એને કાંઈક આપે ને એનાથી એની આજીવિકા ચાલે. બ્રાહ્મણ ગૃહસ્થ છે તો એને પણ મરણ પરણ વગેરે પ્રસંગો આવતા હોય તો તમારે જેમ 25 લાખે પ્રસંગ પતે એમ એને 5 તો જોતા હોય ને, તો એ કાંઈ તમારા 5-5 રૂપિયા 5 ભેગા કરવા એટલે યોગ્ય લાગે તો દેવું. અને આપણે જાણીએ છીએ મહારાજ જે બ્રાહ્મણોને છૂટે હાથે દાન આપતા એ બધા સત્સંગી હતા. દાન લઈ જઈને પાછળથી કાદવ ઉડાડનારા હતા, પણ મહારાજે છતાંય ન જોઈ જાત કુજાત પુરુષોત્તમ પ્રગટી. તો આપણે એના આશ્રિત છીએ. એટલે કોઈ બ્રાહ્મણો એવું જ નહીં, કોઈ ગરીબો બેઠા હોય, આપણે તીર્થોમાં જઈએ તો બિચારા ગરીબો પાત્રો લઈને બેઠા હોય તો આપણે અહીંયાથી એના માટે લઈને જ જાઓ. અને પરચુરણનો વજન પડે ને, તમારે પાછા આઠાના જ દેવા હોય તો આઠાના નોટ હજી મોદી સાહેબે કાઢી નથી. અને અત્યારે વિચારો એની શું કિંમત છે દુનિયામાં, 50 પૈસામાં મળે શું? ઠાકોરજીના ગલ્લા સિવાય એનો ક્યાંય ઉપયોગ નથી થતો. તો રૂપિયાની નોટો એ પણ મળતી હોય છે, 5ની હોય, 2ની હોય, તો એવી રીતે લઈ ગયા હોય તો બધાને એટલું આપીએ. અમસ્તો આપણે, તમે બોટાદમાં રહ્યો છો તો તમારે ભિક્ષુકોને ક્યાંય ખાસ એવું દેવાનું બને નહીં. તો પછી આ બધાય કુદરતની બધી કરામતો છે, બધાય પોતપોતાના કર્મ પ્રમાણે બેઠા હોય, પણ છતાંય આપણી ફરજમાં આવે છે કે આપણને આપ્યું તો આપણે એને આપવું. દિન જનને વિશે દયાવાન જરૂર થવું. તો નિંદા તો ક્યારેય ન કરવી, દેવું હોય તો દેજો. પછી પતિવ્રતા, તો પતિવ્રતા સ્ત્રીની નિંદા પણ ક્યારેય ન કરાય. આપણે કોઈને ઓળખતા ન હોય એટલે હું તો કહું છું કોઈને નહીં જ કરવાની, સાધુની નહીં, વેદની નહીં, કોઈ પણ શાસ્ત્રની નિંદા નહીં કરવાની. સાધુ સંતો એટલે આપણા સંપ્રદાયના એમ નહીં, કોઈ પણ સંપ્રદાયનો સાધુ હોય, ચાહે જૈન સંપ્રદાયના હોય, ઇતર કોઈ સંપ્રદાયના હોય, સાધુ એ તો સાધુ જ છે. જૈન સંપ્રદાયમાં સાધુ થઈ તો જુઓ, ખબર પડે. આપણે તો બહુ સારું છે, લહેર પાણીને લાડવા છે, દેહ છતાં દુખિયા નહીં, મુવા પછી જાવું બ્રહ્મોલ, 2 બાજુથી સુખ્યા છે. એની તમે સાધનાઓ જુઓ. વાહનની અંદર બેસવાનું નહીં, પગમાં પગરખા પહેરવાના નહીં, અને બધેથી માગીને ભિક્ષાવૃત્તિ કરીને ભોજન કરવાનું. આ કાંઈ સહેલું નથી. અને ત્યાં કોઈ ગરીબના ભિક્ષુકના દીકરાઓ, કોઈ એ કરોડોપતિના દીકરાઓ એમાં દીક્ષા લઈ અને એ હાથમાં પત્ર લઈને ઘેર માગવા માટે જાય. આ કોઈ ઓછું સમર્પણ નથી. એટલે ક્યારેય આપણે કોઈની નિંદા ન કરવી. અને જૈન સાધુ ક્યારેક, લગભગ તમારી પાસે તો ન આવે, પણ કદાચ આવતા હોય તો એને દેવું એ પણ બહુ મોટું પુણ્ય છે. કારણ કે અમે તો તમારી રસોઈ કરેલી જમવાના નથી, તો એમની સિવાય કોણ જમશે? એટલે આવે તો
ક્યારેક દેવું, એ પણ એક પુણ્યનું જ કામ છે. તો આ 6ની નિંદા ન કરવી, વેદ એમાં આવી ગયા. એટલે કે કોઈ પણ શાસ્ત્ર. ત્યાર પછી માણસની તંદુરસ્તી માટે 6 રસ અતિશય ઉત્તમ છે. પછી ભલે આપણને અમુક જ ભાવતા હોય, અમુક ન ભાવતા હોય, પણ 6 રસની શરીરમાં એક જ સરખી જરૂર છે. એમાં પહેલો રસ લખ્યો છે કડવો, જે આપણને કોઈને ભાવતો નથી. પછી તીખો, મીઠો, તુરો, ખાટો અને ખારો. આ બધા જ રસનું પ્રમાણ શરીરમાં સરખું હોય તો આપણી તંદુરસ્તી સારી રહે છે. અને 6 પ્રકારની ઉર્મિ આ શરીરની અંદર છે. ઉર્મિ એટલે આપણને એક પ્રકારનો અહેસાસ થાય. પહેલી ચક્ષુધા થાય કે નહીં? ભૂખ. સમય થાય એટલે અંદરથી ઉર્મિ માંડે ઠેકડા મારવા. તો પહેલી છે ભૂખ, પછી છે તરસ. પહેલાં જલ્દી એમ થાય કે જમી લઈએ, જમ્યા પછી નિરાજ થોડી છે. ઘડીક માંડ બેઠા ત્યાં ઊંઘ આવે ને કાં જાગ્યા એટલે તરત એમ થાય કે જલ્દી કંઈક ઠંડુ પાણી પી લઈએ. અને પછી ઘણું ઘણું થાય, એ તો બધી લાઈન જ હોય, એટલે શાંતિ ક્યાંય નથી. તો પહેલી ભૂખ, બીજી તરસ, પછી ત્રીજો શોક. સંસારમાં આ તો રહેવાનું જ. 2 ઉર્મિ છે, એક હર્ષ અને શોક. ત્રીજો શોક, ચોથો હર્ષ, આપણે મોહ જેને કહીએ છીએ. સંસારની અંદર માણસ આ 2 ઉર્મિમાં તો ખાસ જીવે. કાં એના મોઢા ઉપર કિલકિલાટ હોય ને કાં ઉદાસી હોય, 2માંથી એક. કાં નિમાણો થઈને બેઠો હોય અને કાં તો રાજી રાજી થઈને બેઠો હોય. એટલે આ બંને આપણી શરીરની ઉર્મિ છે. અને આ બંને ભૂખ તરસ તો સામાન્ય છે દરેકની અંદર, પશુ પક્ષી વગેરેમાં પણ આ હર્ષ અને શોક છે ને, એ આપણી સમજણ ઉપર આધાર રાખે છે. હમણાં મેં તમને કહ્યું કે વનની અંદર બેઠેલા પાંડવો હર્ષમાં હતા અને આ ગાદી ઉપર બેઠો બેઠો શોકમાં હતો. એટલે એ સમજણ ઉપર આધાર રાખે. માટે આ 2માંથી તો મુક્ત થવાનો પ્રયાસ ચોક્કસ કરવો. સંસારમાં કોઈ પણ પ્રકારના દુઃખ હોય ને તો એવો વિચાર કરવો કે જેટલું જીવીશ 5, 25, 50 વર્ષ ત્યાં સુધી છે, બાકી અહીંથી ગયા પછી સુખ હતી જ્યાં નહીં દુઃખનો લવ લેશ, એ ધામમાં જાણજો નહીં કાળ માયાનો ક્લેશ. પૂર્વના ઘણા કર્મ ભેગા થયા હશે તો અત્યારે થોડીક મુશ્કેલી છે, પણ બધા એ કર્મને ખપાવી અને હવે મારે મહાસુખિયા થવાનું છે, આવું વિચારો તો મોઢા ઉપર મુસ્કાન આવી જાય. અને નહીંતર આખો દાડો દિવેલ પીધું હોય એમ જ બેસવું પડે. તો શોક અને મોહ. પછી સનાતન સત્ય એવી જરા, એમાં તો કાંઈ ચાલે નહીં, ગમે એટલું ચોપડો ગમે એમ કરો તોય એ સમયનું કામ કરે. જરા કહેતા વૃદ્ધાવસ્થા. સમય થાય એટલે વૃદ્ધાવસ્થા. 60 વર્ષે તમે ગમે એટલા તૈયાર થયા હો તો તમને ગાંડો માણસે 25 વર્ષના ન કહે, કારણ કે તમારો ફેસ વંચાઈ જાય. એટલે એ પણ જરૂરી છે. અને આમ તો જીવનનું એક પાસું છે. અને જો વૃદ્ધાવસ્થા આવે જ નહીં તો તમને એવું લાગે છે આ જીવ વિષયમાંથી પાછો વળે. એટલે ઠાકોરજી પછી બધીથી શક્તિઓ થોડી ખેંચવા માંડે. અને છેલ્લું સારી એ દુનિયાનું સનાતન સત્ય કહેતા મૃત્યુ. એ તો બધાયનો ફરજિયાત છે. પણ આ 6 ઉર્મિઓ છે એ માણસને ક્યાંય પણ શાંતિ લેવા દેતી નથી. છેલ્લી ઉર્મિ ફરજિયાત હોવા છતાંય કંસને છેક સુધી હેરાનગતિ રહી કે મોતમાંથી કેમ બચવું, મોતમાંથી કેમ બચવું. રાવણે જ્યાં સુધી જીવન ત્યાં સુધી મોતમાંથી બચવા માટેના જ વળ ખાધા, પણ છતાંય અંતે મોત આવીને ઊભું રહ્યું. ભગવાનના 6 અંગ છે, જેને આપણે 6 કમળ કહીએ છીએ, જેને આપણે રોજ સવારે 6 માળા ફેરવીએ કે નહીં. તો કયા 6 કમળ? તો લાઈનમાં લેવામાં વધારે તમારે માળા કરવામાં સારું પડે. પહેલાં ચરણ કમળ, પછી નાભી કમળ, પછી હૃદય કમળ, પછી હસ્ત કમળ, પછી મુખ કમળ અને નેત્ર કમળ. બાજુમાં જ આવે એટલે લેતા જવાનું, પછી ઉપર ચડવાનું. કારણ કે વધારે મજા મુખ કમળ અને નેત્ર કમળમાં લોકોને આવતી હોય. નીચેથી લો એટલે ઉપર તમારે જેટલો સમય કાઢવો હોય એટલો કાઢી શકાય. તો આ 6 કમળ કહેવાય છે. એ બધા કમળ જેવા બધા જ અંગો મહારાજના કોમળ છે અને માણસના ચિત્તને ખેંચે એવા છે. એટલે ચરણની સામે ધ્યાન રાખીને એક માળા કરવાની, બોલવાનું ચરણ નહીં, શું સ્વામિનારાયણ સ્વામિનારાયણ.
ને ઘણા 16 ચિહ્નની માળામાં જાઉં ને જાંબુની એમને એમ બોલતા હોય છે. પછી નાભી કમળ, જેમાંથી બ્રહ્માજીની ઉત્પત્તિ થઈને જેમાંથી આપણા બધાની થઈ, તો આપણને એમ થાય કે દેખાય આટલી સરસ નાનકડી અને આમાં એટલું બધું ભર્યું છે, પણ ભર્યું છે અજબ ગજબનો. બ્રહ્મા બેસે ત્યાં આસનવાળી, એ ત્યાં પાછું નાનું નહીં, મોટું મીટરનું આસન નાખીને 4 મોઢા, એટલે પદ્માસન વાળીને ભગવાનના નાભી કમળમાં, નાભીમાં કમળ છે અને એની અંદર બ્રહ્માજી બેઠા છે. તો એ ભગવાનની નાભી કેવી હશે વિચારો. અનંત કોટી બ્રહ્માંડોનો એ આધાર સ્તંભ છે. એટલે એની એક માળા નાભીની ઉપર સરસ મજાના 3 વળ પડે છે. પેટ થોડુંક બહાર નીકળી ગયેલું છે, વર્ણી વેશનું નથી, બરોબરના મોટાબાન લાડુબાઈએ જમાડેલા છે. તો એવા મહારાજનું નાભી કમળ અને હૃદય, વક્ષસ્થળ વાલું ઘણું મને મળવા વાદે પ્રીત, આજાન બાહુ ઉર ધરી આવો મળીએ મોહન મેં. તેવું વિશાળ વક્ષસ્થળ કેટલાયને મહારાજ રોજ બાથમાં લઈ લઈને મળતા. મહારાજના હૃદયની સાથે જેનું હૃદય અડે એની પંચ વિષયની વાસનાઓ નિર્મૂળ થઈ જતી. તો આવા વક્ષસ્થળ કહેતા હૃદય કમળ એની એક માળા જરૂરથી કરવી. ત્યાર પછી મહારાજના બંને હસ્તકમળ, અજબ ગજબની તાકાત જેની અંદર ભરેલી છે. ઠાકોરજીના કાંડા જેવું દુનિયામાં કોઈનું કાંડું મજબૂત નહીં. ફૂંક મારે એમ નહીં, ભ્રકુટીને સહેજ હલાવે ને ત્યાં બ્રહ્માંડોના ભૂક્કા નીકળી જાય. આટલી તાકાત ભગવાનના બાહુની અંદર છે. તો એ બંને હસ્તકમળનું ધ્યાન કરવું. સરસ મજાની મહારાજની ડેડરીઓ છે, કોણી શ્યામ સુંવાળી, કારણ કે કોણીને આમ ઘસારો હોય ને એટલે આટલી કોણીનો ભાગ શ્યામ હોય. અને પછી મહારાજની સરસ મજાની કળાઈ, એ પછી કાંડા આંગળીઓ આખી મૂર્તિનો સરસ રીતે ધ્યાન કરતાં કરતાં એક માળા ફેરવી, અટપારા પટપારા એવી રીતે નહીં, શાંતિથી ઓછી કરવી પણ સારી કરવી. અને મહારાજનું મુખ કમળ, મુખ કમળ અહીંયા દાઢીથી ચાલુ થાય, પછી બંને ગાલ, નાસિકા લાલ પરવાળા જેવા બંને મહારાજના અધરોષ્ટ વળી જમણે ગાલે નજરાણું ટીબકડી સરસ મજાના. પછી નેત્ર કમળ, એની જે છેલ્લી માળા, બંને મહારાજની સરસ મજાની આંખો છે, એના ઉપર ભ્રકુટી છે, જેના વિલાસમાં કહેતા સહેજ હલાવે તો મહાકાળ પણ થરથર ધ્રુજે. એવી સુંદર મજાની, જાણે ભગવાન રઘુનાથજીએ બાણ કેમ ચડાવ્યું હોય એમ મહારાજની ભ્રકુટી છે. તો એનું ધ્યાન કરવું. લલાટ એકદમ વિશાળ, કે જેણે એના લલાટના જે કિસ્મત હતા એ આપણને બધાને દઈ અને મહાસુખિયા કર્યા છે. અને આપણે આપણા અલગ પ્રકારના ભાગ બધાય ભગવાનને દઈ દીધા છે. મહારાજે આપણા બધાએ ગુનાઓને માફ કરીને એને આપણને શરણે લીધા છે. તો આવા સરસ મજાના નેત્રકમળ, મહારાજનું સરસ લલાટ, તિલક આકારે 2 રેખા છે, મસ્તક, આ તે બધું ધ્યાન. એ તો પ્રેમાનંદ સ્વામી એમ કે દાઢમાં ચિહ્ન છે, મોઢું ફડાવીને જોયું હશે તો જ ખબર પડી હશે ને. તાળવામાં છે અંદરનો ભાગ, કેવું સરસ મજાનું એમણે ધ્યાન કર્યું હશે. તો ભગવાનના 6 કમળ, જે આની માળા ન કરતા હોય એણે 6 માળા ફરજિયાત સવારે આ કમળની કરવી. આમ તો બધી માળા મૂર્તિને યાદ કરીને જ થાય, પણ 6 અંગ ઉપર વિશેષ ધ્યાન આપવું. તો આ 6 અંગોની વાત થઈ. હવે સત્સંગના 6 અંગ: દેવ, મંદિર, શાસ્ત્ર, આચાર્ય, સાધુ અને હરિભગત. આ ત્રણેય એક બીજાની સાથે માળાના મણકાઓ જેમ દોરામાં પરોવાયેલા એમ પરોવાયેલા રહે તો સત્સંગ ખૂબ જ સુંદર લાગે અને ભગવાન પણ ખૂબ રાજી થાય. એટલે 6 અંગનો ખૂબ જ મહિમા છે. એકાદું અંગ ખંડિત હોય તો એ નકામું છે. આપણા શરીરની અંદર પણ એકાદું અંગ ખંડિત હોય તો એ 32 લક્ષણ ન કહેવાય. પછી સત્સંગના 6 ધામ, એ તો તમને આવડે. અમદાવાદ, વડતાલ, ગઢપુર, જુનાગઢ, ધોલેરા અને દરિયાપાર ભુજ. આ 6 ધામની અંદર મહારાજે 6 છેડે સરસ મજાના મંદિરો ગગનચુંબી બાંધી અને સ્વસ્વરૂપો પધરાવ્યા. એટલે એકે હરિભક્તોને દૂર ન પડે, બધા પોતપોતાના એરિયામાં દર્શન કરે અને મજા કરે. એટલે આપણે પેલા ભજનમાં ગાતા, શ્રીજી તારા રાજમાં
સૌને લીલા લેર છે. અને સત્સંગીની માથે મારા વાલા તારી મેર છે, અને એટલે એના રાજમાં સૌને લીલા લેર છે. પછી 6 ઋતુ: વસંત, ગ્રીષ્મ, પ્રાવૃટ કહેતા વર્ષા, શરદ, હેમંત અને શિશિર. અત્યારે કઈ ઋતુ ચાલે છે? વસંત. હમણાં ગઈ ને વસંત પંચમી, એ પાછું યાદ રાખવું, કઈ ઋતુમાં જીવીએ છીએ એની તો ખબર પડવી જોઈએ ને. તો આ 6 ઋતુઓ છે. પછી આપણા ઘરની અંદર આસુરી સંપત્તિ છે કે દૈવી સંપત્તિ છે, એ આ 6 બાબત ઉપરથી ખબર પડે. અને દરેકની અંદર આસુરી સંપત્તિ કદાચ આવી હોય તો 6 લક્ષણ ન હોય, પણ એકાદું હોય એટલે સમજી જવાનું કે આની સંપત્તિ આસુરી છે. પહેલો તો દંભ. તમે જોજો, આસુરી સંપત્તિ આવી હોય ને એના ઘરમાં ઘણું બધું હોય ને તો દુનિયાને બતાવે કે અમારે કાંઈ નથી. આને દંભ કહેવાય. હોય ઘણું બધું પણ એ સારા કામમાં ના વપરાય. કેમ તો કંઈ આસુરી સંપત્તિ છે, એટલે આની અંદર દંભ નામના દોષે પ્રવેશ કરીને એ સંપત્તિનો સદુપયોગ કરવા નથી દીધો. અને ઘણા તમે એવું વિચારો કે કાંઈ ન હોય ને તોય એટલા બધા જીવના હોલદોલ હોય. કોઈ એમ પૂછે કે કેમ તમારે કાંઈ જરૂર હોય તો કહેજો. અરે દયા છે મહારાજની, આવા ભગવાનનો આશરો કર્યો ને જરૂર પડે ન હોય તોય. તો હોવા છતાંય પણ જ્યારે હાથને ટૂંકા રાખે અને બીજાની પાસે માગ્યા જ કરે, મારી પાસે કાંઈ નથી, કાંઈક આપજો, તો સમજી લેવાનું છે એ બધું આસુરી છે. પછી ગર્વ, એ તો ખબર પડે. ગર્વ અને અભિમાન બંને શબ્દો લખ્યા, પણ બંનેનો અર્થ એક જ થાય કે જેનામાં અતિ અભિમાન હોય, કોઈને નમે નહીં, જેની સંપત્તિ બીજાને નુકસાન કરવામાં વપરાતી હોય, એલ ફેલમાં વ્યસનો ફેશનોની પાછળ જ વધારે વપરાતી હોય, તો એ સંપત્તિ આસુરી આવી ગઈ છે એમ વિચારી લેવું. ત્યાર પછી માન. રૂપિયા આવે એટલે એને ભેગું મફતમાં જેમ ખમણ ભેગી ચટણી આવે એમ માન આવે. એના જુદા પૈસા આપણે આપવા જ ન પડે. એવા નિર્માની થઈને બધાની સાથે રહેતા હોય ને એમાં લક્ષ્મીનો ફુગાવો થાય એટલે તમે જુઓ તો કોઈને નમે નહીં, કોઈને ઝૂકે નહીં, કોઈને સારા વેણા બોલાવે નહીં, કોઈને માન આપે નહીં. એટલે આ અભિમાન કહેતા જે માન છે એ પણ સમજી લેવાનું. વધારે પડતું જો માન હોય તો એનામાં, એના ઘરમાં આસુરી સંપત્તિ આવી ગઈ. પછી ક્રોધ, કારણ કે આસુરી સંપત્તિ તમોગુણ લાવે, અને તમોગુણી સંપત્તિ હોય એમાંથી પછી ખાવા પીવા મોજ શોખની અંદર ઉપયોગ થતો હોય તો માણસના શરીરમાં શું વધે? તમોગુણ વધે. તમોગુણ વધે એટલે ક્રોધ વધે. રૂપિયા મૂક્યા માગ ન હોય, બહારથી મકાનને એવું બધું જોવે, જોનારાના હૈયા ટાઢા થાય, પણ અંદરવાળાને કકળતા હોય, કારણ કે શાંતિ ન હોય. સંપત્તિ આસુરી છે એટલે ઠાકોરજીને કહેવું માપમાં દેજે પણ શાંતિ રહે એવી દેજે. પછી કઠોરતા. તમે જોજો, આસુરી સંપત્તિ ભેગી થઈ હોય ને એના હૃદયમાં દયા ન હોય. ક્યારેય એ કોઈનું દુઃખ જોઈને પીગળે નહીં, જોવે પછી એને હિંમત આપે, પણ રૂપિયો આપે નહીં. અને દૈવી સંપત્તિ હોય ને બાજુવાળાને મુશ્કેલી હોય ને દવાખાને લઈ ગયા હોય તો એના છોકરાને ખબર ના પડે, દવાખાનાનું બિલ પણ ભરી દે. સમજી લેવાનું કે આ દૈવી સંપત્તિ છે કે જે બીજાના કામમાં આવે. અને અજ્ઞાન, આ તો ભારોભાર એની અંદર હોય જ, તો એ પણ આસુરી સંપત્તિનું લક્ષણ છે. પછી ખટ દર્શન કહેતા ષટ શાસ્ત્ર: ન્યાય, વૈષયિક, સાંખ્ય, યોગ, મીમાંસા અને વેદાંત. આપણી સંસ્કૃતિની ધરોહર છે આ 6 શાસ્ત્રો. આપણે વાંચ્યા સાંભળ્યા તો નથી, પણ ગાઈએ છીએ કે ખટ દર્શનમાં ખોળ્યા ન લાધે, નરહરિને તરા તાણે સુખની સીમા રે, વ્રજના વાસી માણે. આ 6 દર્શન શાસ્ત્રો. કોઈ કે ભગવાન આવા છે, કોઈ કે આવા છે, કોઈ કે અહીંયા રહે છે, કોઈ કે અહીંયા રહે છે, કોઈ કે અણુ જેવા સૂક્ષ્મ છે, કોઈ કે વિરાટ છે. પરમાત્મા વિશે જ બધા શાસ્ત્રો ચર્ચા કરે છે. પણ ગોપીઓને ક્યાંય આ વાંચવા સાંભળવાની જરૂર ના પડે, એની સામે નેત્રા ખેંચ્યા ભક્તિની તાકાત છે.